મિત્રો, હું મોરબી ભારતીય જનતા પાર્ટીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ રેકોર્ડિંગ એક એવા વ્યક્તિ માટે આપણે અહીંયા અપલોડ કરીએ છીએ કે જે વ્યક્તિ ખરેખર આપણા માટે પ્રેરણારૂપ તથા આપણી સેવા તથા ભાવનારૂપ સાબિત થઈ ગયો છે. મોરબીની અંદર આપણે જોઈએ તો કાંતિભાઈ અમૃતિયા એક એવા આપણા ધારાસભ્ય છે જે દિન રાત મોરબી માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે. મોરબીમાં જાણીતું સિરામિક ઉદ્યોગને ગેસની પાઇપલાઇન પૂરી પાડી છે તથા હાલના તબક્કે મોરબીને જિલ્લો જાહેર કર્યો છે તથા હાલમાં મોરબીની અંદર સારા એવા મોટા રસ્તા સિમેન્ટના બની રહ્યા છે. મચ્છુ 3 ને પણ એક નવો ઓપ અત્યારે અપાઈ રહ્યો છે. તો આપણે 65 વિધાનસભાની ચૂંટણીમાં કાંતિભાઈ અમૃતિયા ઉભા છે ત્યારે કેમ પાછા હટીએ? મિત્રો, આટલા બધા સારા કામ કરવા છતાં કાંતિભાઈ અમૃતિયા ગુજરાતના બીજા ધારાસભ્ય આવ્યા છે. એ દુઃખદજનક આપણા માટે વાત છે, મોરબીની જનતા માટે. આપણે મિત્રો એવું વિચારો કે કાંતિભાઈ અમૃતિયાને કેમ બીજો નંબર આવ્યો જ્યારે 22,500ની ઉપર લીડ હતી. તો હજી પણ ગુજરાતમાં ભાજપની અંદર એવા ધારાસભ્ય છે જે આનેથી વધારે લીડ લઈ આવ્યા છે, આનેથી વધારે સારું કામ કર્યું છે. તો આપણે હજી એક પ્રયત્ન આપણી પાસે છે કરવાનો કે કાંતિભાઈ અમૃતિયાને સારી એવી લીડ આપીએ જેથી કરીને આવનારા સમયમાં કાંતિભાઈ અમૃતિયા ગુજરાતના નંબર 1 ધારાસભ્ય કહેવાય. જો આપણી પાછળ આટલી મહેનત જે કોઈ કરતું હોય એને આપણો કિંમતી મત કમળને જ આપવો જોઈએ. કાંતિભાઈ અમૃતિયા ભાજપમાંથી ઊભા છે એટલે ભાજપનું નિશાન એક કમળ છે. તો આપનો કિંમતી ને પવિત્ર મત કમળને આપશો જેથી કરીને મોરબી જિલ્લો જે થઈ રહ્યો છે આવનારા સમયમાં એને વધુ સારું વિકસિત કરવાવાળા વ્યક્તિમાંથી એક અમારા યુવા પેઢીમાંથી જાણીએ તો કાંતિભાઈ અમૃતિયા જ છે. એના સિવાય મોરબીની અંદર આટલું સારું ને મોરબીને આટલું સ્વચ્છ સુંદર કરવાવાળી વ્યક્તિ અત્યાર લગીમાં અમે નથી જોઈ. તો આપનો કિંમતી ને પવિત્ર મત કાંતિભાઈ અમૃતિયાને નિશાન છે કમળને આપવા નમ્ર વિનંતી. આપ સૌએ યુટ્યુબમાં મને પહેલી વાર જ સાંભળ્યો હશે પણ યુટ્યુબમાં હું બહુ ઓછો હોઉં છું. પણ જે વ્યક્તિ અમારા માટે પ્રેરણારૂપ છે તેને સાબિત કરવા માટે જ આ એક નાનકડી ક્લિપ અમે યુટ્યુબની અંદર મેં મૂકી છે. અમને આમ જોતા તો ભાજપમાં એક મોટી ખોટ OR પટેલ સાહેબની આવી. તેમનું ઉંમરના કારણે અત્યારે આપણા વચ્ચે રહ્યા નથી. પરંતુ એ બધું જોઈ એને આપણે વીતેલી પાછળની વાતોમાં આપણે નથી જવું. આવનારા સમયમાં કાંતિભાઈ અમૃતિયાને આપનો કિંમતી ને પવિત્ર મત આપી ને મોરબીને એક એવું ઘોષિત કરો તમે કે આવનારા ટાઈમમાં કોઈને મોરબીમાં ઊભું રહેવું હોય, કોંગ્રેસમાં છે અપક્ષમાં કોઈ પણ સીટે, તો એકવાર એ માણસ વિચારવો જોઈએ કે ભાજપની અંદરથી કાંતિભાઈ અમૃતિયા ઊભા છે તો આપણો વારો નહીં આવે, આપણે ઘરે બેસવું છે. તો આ વખતે મિત્રો એક પ્રતિજ્ઞા કરીએ કે કાંતિભાઈ અમૃતિયાને કઈ રીતે વિજય ઘોષિત કરવા, કેવડી લીડ આપવી. ને મિત્રો આ કામ બોલે છે, જે માણસના કામ બોલતા હોય ને
તે માણસને આપણે કેમ આગળ વધારવો ને એ જ આપણી એક ભાવના હોવી જોઈએ. તો મિત્રો, આપના ઘરે વડીલ વર્ગને ને બધાને આપ જાણ કરશો કે કાંતિભાઈ અમૃતિયાને ફરીથી એક સારી એવી લીડ આપીને આપણે વિજય ઘોષિત કરીએ. ધન્યવાદ.